જયંતભાઈ, શું ઘટના છે? કયા વિસ્તારની અંદર ઘટના જે ઢોંગી ભૂવો છે તેને લઈને? પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જથ્થા આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. માતાજી અત્યારે કોઈ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. આમાંથી પોતપાટ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ બાબા ઢોંગી હોય એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરી છે. અમારી પાસે બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાનો છે, વાહન ખરીદી કરતો હતો. આ બધી રીતે માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે પોતે એવો પણ ધૂમતા દાવો કરે છે. ભૂવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800 થી વધુનો પડદા પર એક પણ સાચો નથી નીકળ્યો. આ ઢોંગીનો એમાં ઉમેરો છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો ખોટો છે પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા. અમને ખબર નથી કે આ રીતના ધૂકી લેશે. એવાનું મારી ગાડી બી એમને ડાયરા થતા હતા એમને લઈને બી જતો હતો. વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો. પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે. તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા. ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી. અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો. હાઉસિંગ બોર્ડ. તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો. પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે અત્યારે અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ. હું બરોડા રહું છું. હાલ પાદરાનો જ વતની છું અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ. પણ મને બહુ દુઃખી થઈ ગયો. ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. આ રામ ટેકરી કહેવામાં આવે છે, સ્ટેશનવાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી. મારું નામ રાજ છે. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે. તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે. અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી
પાદરા સ્ટેશન રોડ, ઘનશ્યામ બુવાજી, રાજા મેલેડિયાના નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા હાલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પહેલો પ્રશ્ન એ છે. શું નામ છે તમારું, શું ઘટના થઈ? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસ ને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. ધીરે ધીરે ખબર પડી કે આ વસ્તુ આ જગ્યાએ જઈ અને એને બનાવે તો છોકરી મારી તમને ખબર પડી ત્યારે હું આવી દોડી છું. મારી એકને છોકરી મારી એને શું મળી મારા આખા કુટુંબમાં એકને છોકરી હતી. આવું કાયદો કર્યા લઈને હું મળ્યું, આવું કરીને હું મળ્યું છે. એને પૈસાની જરૂર હતી તો કોકને કીધું હોત તો હાલત પણ આખો જીવ ઉલ્યા લીધો એને. મારી આખી છોકરી મને નાખી. મારા કુટુંબમાં એકને એક છોકરી હતી. અત્યારે મારા દાડા નહીં જતા જોઈ જોઈને લડી હતી આખો દાડો મય. પછી દાડા થઈ ગયા મારા ખાતે પીધે. મારા છોકરા દાદા નવા કરે છે. મારો ઘરવાળો છે નહીં, ભીખ માંગી માંગી કરતો તો મોટો કરે. 25 જણા લેવું. કેટલા? 25. ગુનો દાખલ અત્યારે કરું ચારે ઉપર. પિયુષ ચૌહાણ, રાજેશ વસાવા, સુધીર ચૌહાણ, મનીષ માંડી, મીત વસાવા, વિનોદ, વિક્રમસિંહ, આ બધાના નામ છે. બધાના શું શું ભૂવાનું કામ કરે છે એ પણ છે. એ છે એવું નથી. ક્યાં ભાગી ગયો ઓલો? ક્યાં ભાગી ગયો? એનો સાગરીત એક છે, એ વયો નો જાય. નામ લખો વાળો બહાર હતો એક ઓલો. એનો ફોટો છે મારી પાસે. જિગ્નેશ ભટ્ટ ક્યાં વહીવટી બધું એને રાખો તો હમણાં કોઈ ટેન્શન. જિગ્નેશ ભટ્ટ છે, એ વયો નો જાય. એને ચોપડો સાહેબે કીધું ભાઈ વયો ગયો. ગરીબ માણસો અને અત્યારે તમને માતાજી કોઈ મદદ કરશે નહીં. ભૂવો બેસે છે ને ઘનશ્યામ, એની તાકાત નથી કે જાથાની સામે આવી જાય. એટલે નથી માતાજી એવું મદદ કરે.